તાપીમાં નિઝરના એપીએમસી માર્કેટ નજીક અકસ્માત થયો। ઉચ્છલ નિઝર સ્ટેટ હાઈવે ઉપર બે ટ્રકો અથડાઈ। સામસામે ટ્રકો અથડાતા બંને ટ્રકોને ભારે માત્રામાં નુકસાન પહોંચ્યું છે। જોકે સદનસીબે બંને ટ્રકના ચાલકો બચી ગયા છે। એક ટ્રકના ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે તથા નિઝર સરકારી હોસ્પિટલને તેને સારવાર માટે ખસેડાયો છે। સદનસીબે આ બંને ટ્રકના ચાલકોનો બચાવ થયો છે। એક ટ્રક ચાલકને સામાન્ય ઈજા પહોંચતા તેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, પરંતુ અકસ્માત ઘણો ભયંકર હતો। ઉચ્ચલ નિઝર સ્ટેટ હાઈવે ઉપર આ બે ટ્રકો સામસામે અથડાઈ હતી। ટ્રકો અથડાતા બંને ટ્રકોને ભારે નુકસાન પહોંચ્યું છે, પરંતુ ચાલકનો બચાવ થઈ ગયો છે। બે ટ્રકો સામસામે અથડાઈ હોવાની આ તસવીરો સામે આવી છે। તો આ સાથે જ બનાસકાંઠાથી પણ જે તસવીરો સામે આવી છે, જેમાં કન્ટેનર અને બસ સામસામે ટકરાઈ હતી અને અકસ્માત થયો હતો। તો બીજી બાજુ દ્વારકાથી તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં પણ અકસ્માતની આ ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે। કાર ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો અને જે ઘટનામાં બે લોકોના મોત થયા છે। અરવલ્લી બાળના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો વધુ એક પત્ર સામે આવ્યો છે। કપડવંજ બાળ મોડાસા હાઈવે ઉપર ભારે વાહન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરાઈ છે। હાઈવે પર અકસ્માતમાં મૃત્યુ પામેલાને 25 લાખનું વળતર ચૂકવવાની પણ તેઓએ માંગ કરી છે। યાત્રાધામ બહુચરાજીમાં મુસાફર રેલવે સેવા શરૂ કરવાની માંગ ઉઠી છે। બહુચરાજીથી કટોસણ રોડ કડી કલોલથી અમદાવાદની એકમાત્ર રેલવે લાઇન અગાઉ મીટર ગેજ હતી અને હવે ગેજ પરિવર્તન કરી બહુચરાજીથી અમદાવાદ બ્રોડગેજ લાઇન બનાવી દેવામાં આવી છે। આ નવીન બહુચરાજી અમદાવાદ બ્રોડગેજ લાઇન ઉપર હાલમાં ગુડ્સ ટ્રેનો શરૂ થઈ ગઈ છે, પરંતુ મુસાફર ટ્રેનો હજી શરૂ થઈ નથી। યાત્રાધામ બહુચરાજી હોવાની સાથે બહુચરાજીના આસપાસ 100 કરતાં વધુ ગામોના વેપાર પણ બહુચરાજી સાથે જોડાયેલા છે। આથી બહુચરાજીથી અમદાવાદ બ્રોડગેજ નવીન રેલવે લાઇન ઉપર મુસાફર ટ્રેનો શરૂ કરવાની માંગ ઉઠી છે। મારુતિ માટે રેલવે ચાલુ થઈ બરાબર છે, પણ પબ્લિક માટે પણ રેલવે ચાલુ કરવા માટે હું મંત્રીશ્રીને જાણ કરીશ, કેમ કે અહીંયા બહુચરાજીના વેપારીઓ અમદાવાદમાં માલ ખરીદી માટે દર મંગળવારે જતા હોય છે અને પારવાર મુશ્કેલીઓ પડે છે, એટલે એક પેસેન્જર ટ્રેન ચાલે એવી વિનંતી હું કરીશ। જહાજોના કબ્રસ્તાન ગણાતા વિશ્વ પ્રખ્યાત અલંગની હાલત હાલ કફોડી બની ગઈ છે। અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ હાલ ભારે મંદીમાં સપડાયું છે। શિપયાર્ડમાં ભંગારાર્થે આવતા જહાજોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાતા રિસાયકલિંગ ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછા શિપ ભંગારાર્થે વર્ષ